नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा। अपनी चैनल एज्युकेशन एंड नॉलेज में आप सर्वेનું हार्दिक स्वागत है। मित्रों, आज આપણે राष्ट्रीय रमत पुरस्कार 2023 વિશે વિગતવાર ચર્ચા કરીશું। મિત્રો, આપણે જોઈએ તો યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2023ની જાહેરાત કરી છે। 9 જાન્યુઆરી 2024ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે એક વિશેષ આયોજિત સમારંભમાં આ પુરસ્કાર વિજેતાઓને ભારતના રાષ્ટ્રપતિ તરફથી પુરસ્કાર પ્રાપ્ત થશે। ભારતીય સ્ટાર ક્રિકેટ મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે। મિત્રો, આગળ જોઈએ તો સમિતિની ભલામણોને આધારે અને યોગ્ય ચકાસણી કર્યા પછી સરકારે રમતવીરો, કોચ અને સંસ્થાઓને પુરસ્કારો એનાયત કરવાનો નિર્ણય લીધો છે। ટીમના પ્રદર્શનને કારણે સમાન સિદ્ધિઓ મેળવનારા બંને ખેલાડીઓને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। તો ચાલો મિત્રો, આપણે વિગતવાર ચર્ચા કરીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીએ। પ્રશ્ન નંબર 1, રાષ્ટ્રીય રમત પુરસ્કારોની જાહેરાત કયા મંત્રાલય દ્વારા કરવામાં આવે છે? મિત્રો, અહીં કેટલાક ઓપ્શન આપેલા છે। ઓપ્શન એ યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ઓપ્શન બી શિક્ષણ મંત્રાલય, ઓપ્શન સી વાણિજ્ય મંત્રાલય કે ઓપ્શન ડી એક પણ નહીં। તો મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન એ યુવા બાબતો અને રમતગમત મંત્રાલય। પ્રશ્ન 2, રાષ્ટ્રીય રમત પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે? મિત્રો, ઓપ્શન છે ઓપ્શન એ વડાપ્રધાન, ઓપ્શન બી રાષ્ટ્રપતિ, ઓપ્શન સી ઉપરાષ્ટ્રપતિ કે ઓપ્શન ડી રાજ્યપાલ। તો મિત્રો, દર વર્ષે જોવા જઈએ તો રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રીય રમત પુરસ્કાર આપવામાં આવે છે। તો મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન બી રાષ્ટ્રપતિ। પ્રશ્ન 3, રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2023 ક્યારે રજૂ કરવામાં આવશે? મિત્રો, ઓપ્શન એ 9 જાન્યુઆરી 2024, ઓપ્શન બી 10 ફેબ્રુઆરી 2024, ઓપ્શન સી 26 જાન્યુઆરી 2024 કે ઓપ્શન ડી 28 ફેબ્રુઆરી 2024। મિત્રો, વિગતવાર ચર્ચા કરીએ તો યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2023ની જાહેરાત કરી છે। 9 જાન્યુઆરી 2024ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે એક નિશ્ચિત આયોજિત સમારંભમાં આ પુરસ્કાર વિજેતાઓને ભારતના રાષ્ટ્રપતિ તરફથી પુરસ્કાર પ્રાપ્ત થશે। તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ 9 જાન્યુઆરી 2024। પ્રશ્ન 4, મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર 2023 કોને આપવામાં આવ્યો? મિત્રો, ઓપ્શન એ ચિરાગ શેટ્ટી, કઈ રમતમાં? બેડમિન્ટન, ઓપ્શન બી સાત્વિક સાઈરાજ, કઈ રમતમાં? બેડમિન્ટન, અને ઓપ્શન સી શરત કમલ અચંતા, ટેબલ ટેનિસ, અને ઓપ્શન ડી એ અને બી બંને। તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી એ અને બી બંનેમાં, એટલે કે ચિરાગ શેટ્ટી બેડમિન્ટન અને ઓપ્શન બી સાત્વિક સાઈરાજ બેડમિન્ટન। 5, કેટલા ખેલાડીઓને અર્જુન એવોર્ડ 2023 આપવામાં આવ્યો? ઓપ્શન એ 25 ખેલાડીઓ, ઓપ્શન બી 26 ખેલાડીઓ, ઓપ્શન સી 27 ખેલાડીઓ કે ઓપ્શન ડી 28 ખેલાડીઓ। તો મિત્રો, અર્જુન એવોર્ડ 2023 કેટલા ખેલાડીઓને આપવામાં આવ્યો? ઓપ્શન બી 26 ખેલાડીઓને। કેટલા ખેલાડીઓને? 26 ખેલાડીઓને। પ્રશ્ન 6, ભારતનો સર્વોચ્ચ રમત પુરસ્કાર કયો છે? ઓપ્શન એ મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર, ઓપ્શન બી દ્રોણાચાર્ય પુરસ્કાર, ઓપ્શન સી અર્જુન એવોર્ડ કે ઓપ્શન ડી। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ કયો છે? ઓપ્શન એ મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર કયો છે? ઓપ્શન એ મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર, જે પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે। તો મિત્રો, વિગતવાર ચર્ચા કરીએ તો મેજર ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ 1905ના રોજ અલ્હાબાદના રાજપૂત પરિવારમાં થયો હતો। દર વર્ષે આ દિવસે સ્પોર્ટ ડે ઉજવવામાં આવે છે, એટલે કે 29 ઓગસ્ટના દિવસે સ્પોર્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે। ઓલિમ્પિકમાં ધ્યાનચંદે ભારત માટે 1928, 1932 અને 1936ના વર્ષોમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યા હતા। ભારત સરકારે વર્ષ 1956માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા। ધ્યાનચંદે હોકીની 185 મેચોમાં કુલ 570 ગોલ કર્યા હતા
અને મિત્રો જોઈએ તો દેશમાં રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ હવે હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદના નામે ઓળખવામાં આવ્યો છે। પ્રશ્ન નંબર 7, મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર ક્યારથી આપવાની શરૂઆત થઈ? ઓપ્શન એ 1988-89, ઓપ્શન બી 1994-95, ઓપ્શન સી 1991-92 કે ઓપ્શન ડી 1950। તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી 1991 અને 92। મિત્રો 1991 અને 92માં ચેસ ખેલાડી વિશ્વનાથ આનંદને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા। દેશમાં રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ હવે હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદના નામે રાખવામાં આવ્યો છે। એટલે કે પહેલાં 1991 અને 92માં વિશ્વનાથ આનંદને રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર મળ્યો હતો, પરંતુ હવે તેનું નામ બદલાઈને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર રાખવામાં આવ્યું છે, જે તમે યાદ રાખજો। પ્રશ્ન 8, પ્રથમ મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો? મિત્રો ઓપ્શન એ સચિન, ઓપ્શન બી આનંદ શેઠ, ઓપ્શન સી વિશ્વનાથ આનંદ કે ઓપ્શન ડી એક પણ નહીં। તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી વિશ્વનાથ આનંદ, જે પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે। બાજુમાં તમે જોઈ શકો છો વિશ્વનાથ આનંદનું ચિત્ર આપેલું છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ। અર્જુન એવોર્ડ 2023 જે 9 જાન્યુઆરી 2024ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સમારંભમાં મળવાના છે, તેની આપણે ચર્ચા કરીએ। તો રમત છે અને સામે ખેલાડીનું નામ આપેલું છે। નંબર 1 કબડ્ડી રીતુ નેગી, નંબર 2 ખોખો નસરીન, નંબર 3 લોન બોલ્સ પિંકી, નંબર 4 શૂટિંગ ઐશ્વર્યા તોમર, નંબર 5 ઈશાસી, નંબર 6 સ્ક્વોશ હરિન્દર પાલસિંહ, નંબર 7 ટેબલ ટેનિસ અયહિકા મુખર્જી, નંબર 8 સુનિલ કુમાર જેને કુસ્તીમાં મળવાનો છે, અને નંબર 9 કુસ્તીમાં અંતિમ। ત્યારબાદ જોઈએ નંબર 10 વુસુમાં રોશીબીના દેવી, નંબર 11 શીતલ દેવી પેરા તીરંદાજી, નંબર 12 બ્લાઇન્ડ ક્રિકેટમાં અજય કુમાર, નંબર 13 પેરા કેનોઇંગમાં પ્રાચી યાદવ, નંબર 14 તીરંદાજીમાં ઓજસ દેવતાલે, નંબર 15 તીરંદાજીમાં અદિતિ સ્વામી, નંબર 16 એથ્લેટિક્સમાં શ્રીશંકર, નંબર 17 એથ્લેટિકમાં પારુલ ચૌધરી, અને નંબર 18 બોક્સરમાં મોહમ્મદ હુસામુદ્દીન। ત્યારબાદ જોઈએ નંબર 19 ચેસમાં આર વૈશાલી, નંબર 20 ક્રિકેટમાં મોહમ્મદ શમી, નંબર 21 ઘોડેસવારીમાં અનુષ અગ્રવાલ, નંબર 22 અશ્વારોહણમાં દિવ્ય કૃતિસિંહ, નંબર 23 ગોલ્ફમાં દીક્ષા ડાંગર, નંબર 24 હોકીમાં કૃષ્ણ પાઠક, નંબર 25 હોકીમાં સુશીલા ચાનુ, અને નંબર 26 કબડ્ડીમાં પવન કુમાર। તો મિત્રો આ 26 ખેલાડીઓને આગામી 9 જાન્યુઆરી 2024ના રોજ અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે। જોઈએ કોચિંગ માટે દ્રોણાચાર્ય એવોર્ડ 2023। મિત્રો દ્રોણાચાર્ય એવોર્ડ 2023 વિશે વિગતવાર ચર્ચા કરીએ તો આ એવોર્ડની શરૂઆત ઈસવીસન 1985માં થઈ હતી। આ પુરસ્કાર વિવિધ રમતના શ્રેષ્ઠ કોચને આપવામાં આવે છે। આ પુરસ્કાર 2 શ્રેણીમાં આપવામાં આવે છે, એક લાઈફ ટાઈમ શ્રેણી અને 2 નિયમિત શ્રેણી। મિત્રો લાઈફ ટાઈમ શ્રેણીમાં 15 લાખ ઇનામ આપવામાં આવે છે, જ્યારે નિયમિત શ્રેણીમાં 10 લાખની ઇનામી રાશિ આપવામાં આવે છે। તો મિત્રો કોચિંગ માટે દ્રોણાચાર્ય એવોર્ડ 2023 માટે સન્માનિત થનાર કોચને આપણે વિગતવાર ચર્ચા કરીએ। નંબર 1 લલિત કુમાર જેમને કુસ્તી માટે આપવામાં આવશે, નંબર 2 આરબી રમેશ જેમને ચેસ માટે, નંબર 3 મહાવીર પ્રસાદ સૈની પેરા એથ્લેટિક્સ, નંબર 4 શિવેન્દ્રસિંહ જેમને હોકીમાં, અને નંબર 5 ગણેશ પ્રભાકર દેવરૂપકર મલ્લખંભ। આ 5 કોચને દ્રોણાચાર્ય એવોર્ડ 2023થી સન્માનિત કરવામાં આવશે।
મિત્રો હવે જોઈએ દ્રોણાચાર્ય એવોર્ડ 2023 આજીવન શ્રેણીમાં. નંબર 1 જસકીરાસિંહ ગ્રેવાલ, જેમને ગોલ્ફ. નંબર 2 ભાસ્કરન ઈ, જેમને કબડ્ડીમાં. અને નંબર 3 જયંતકુમાર પુંસીલાલ, જેમને ટેબલ ટેનિસમાં દ્રોણાચાર્ય એવોર્ડ આજીવન શ્રેણીમાં આપવામાં આવશે. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો ધ્યાનચંદ લાઈફ ટાઈમ એચિવમેન્ટ પુરસ્કાર 2023. નંબર 1 કવિતા સેલ્વરાજ, જેમને કબડ્ડીમાં આપવામાં આવશે. નંબર 2 મંજુષા કંવર, જેમને બેડમિન્ટન. અને નંબર 3 વિનીત કુમાર શર્મા, જેમને હોકીમાં ધ્યાનચંદ લાઈફ ટાઈમ એચિવમેન્ટ પુરસ્કાર આપવામાં આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી 2023, જે વિજેતા છે ગુરુ નાનક દેવ યુનિવર્સિટી અમૃતસર, વિજેતા યુનિવર્સિટી છે. અને મિત્રો આ મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફીની શરૂઆત 1956 ને 57માં થઈ હતી અને ઇનામી રાશિમાં 15 લાખ રૂપિયા આપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે વિવિધ ટ્રોફીઓના ચિત્રો આપેલા છે. અહીં નંબર 1માં જોઈ શકો છો રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, ત્યારબાદ અર્જુન એવોર્ડ, ત્યારબાદ દ્રોણાચાર્ય એવોર્ડ, ધ્યાનચંદ એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર અને મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી. મિત્રો રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ ક્યારથી આપવામાં આવે છે? 1991 અને 92માં, બરાબર, જેનું નામ બદલાઈને મેજર ધ્યાનચંદ એવોર્ડ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ જોઈએ અર્જુન એવોર્ડ. મિત્રો અર્જુન પુરસ્કારની શરૂઆત 1961માં થઈ છે. રમતગમત ક્ષેત્રનો અને સારા પ્રદર્શન કરનાર ખેલાડીને આ એવોર્ડ આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો જોઈ શકો છો દ્રોણાચાર્ય એવોર્ડ. દ્રોણાચાર્ય એવોર્ડની શરૂઆત 1985માં થઈ હતી. આ પુરસ્કાર વિવિધ રમતના શ્રેષ્ઠ કોચને આપવામાં આવે છે. આ પુરસ્કાર 2 શ્રેણીમાં આપવામાં આવે છે, એક લાઈફ ટાઈમ શ્રેણી અને નંબર 2 નિયમિત શ્રેણી. મિત્રો લાઈફ ટાઈમ શ્રેણીમાં 15 લાખની ઇનામી રાશિ આપવામાં આવે છે અને નિયમિત શ્રેણીમાં 10 લાખની ઇનામી રાશિ આપવામાં આવે છે. ત્યારબાદ જોઈશું મિત્રો ધ્યાનચંદ એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર અને મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી. મિત્રો આ ટ્રોફીની શરૂઆત 1956-57માં થઈ હતી અને ઇનામી રાશિ છે 15 લાખ રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જો મિત્રો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, તો જેથી નવી નવી અપડેટ હું તમારા સમક્ષ રજૂ કરી શકું.